કદાચ એનું જૂનું હોય બેલેન્સ ઈ પૂરું કરતો હોય, બાકી છૂટક્યો જ નહીં. બીજી ત્રીજી ચોથી પેઢી સાહેબ ખૂટી જાય છે. જગતમાં સાહેબ એવો કોઈ એવો જન્મ નથી હજી કે જે ઈશ્વરની સામે અથવા જે ઈશ્વરને છે એ ચડાઈ કરી શકે, અથવા ઈશ્વરની સામે પોતાનું વર્ચસ્વ સ્થાપવાની કોશિશ કરી શકે. પિતૃ શુદ્ધિ, માતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, ચોથું અન્ન શુદ્ધિ. જ્યાં ને ત્યાં ન જમવું. કોણ બનાવે મહત્વનું નથી, પણ ક્યાંથી તમે લાવ્યા છો બનાવો છો એ મહત્વનું છે. અન્ન શુદ્ધિ. પરસેવા રૂપી રૂપિયાથી દ્રવ્ય લાવીને રસોઈ બનાવવામાં આવે સાહેબ. અન્નપૂર્ણેશ્વરી એ તમારો પરિવાર કે આપણો પરિવાર જમે સાહેબ. લક્ષ્મી વાળા ન થઈએ કઈ વાંધો નહીં, પરંતુ વિચારો છે ને એ દિવ્ય રહે છે. ભલે બાજરાનો જુવારનો રોટલો હોય કે બીજા ઇતર પદાર્થો હોય, કદાચ પ્રોટીન ચરબી ઓછું હોતું મળે, પણ સંસ્કાર છે સાહેબ પૂરેપૂરા મળે. અને પાંચમું આત્મશુદ્ધિ, પોતાના હૃદયની શુદ્ધિ. આત્મો પોતાનો છે, પોતાનું અંતકરણ છે. એને વારંવાર માણસ પૂછે કે હું બરાબર જવું છું ને, રાઈટ જવું છું ને. આત્મશુદ્ધિ ખૂબ જ ભાર મૂક્યો છે. આવા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. આવી ભ્રમણાને ભાગ્યા વિના રે 84 નહીં તો ટળે. આત્મા છે ને ઈશ્વરનું એક રૂપ છે. મેં કાલે પહેલા દિવસે કીધું તું, સત વત્તા ચિત વત્તા આનંદ સચિદાનંદ સ્વરૂપ સાહેબ. કેવલ સચિદાનંદ રૂપ. પોતાને પોતાના જ આનંદમાં રમવું છે કે માણસ છે ને સચિદાનંદ બની જાય, કારણ કે ભગવાન પોતે પણ સચિદાનંદ છે. પ્રભુ દર્શનની આતુરતા છે. આ 5 જણાને જાગે ફરીવાર હૃદયમાં ઉતારી લેજો. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, અન્નની શુદ્ધિ, પોતાના વંશની શુદ્ધિ, અને 5મી પોતાનું આત્મ શુદ્ધિ. આતુરતા જાગે પ્રભુ દર્શનની. એટલા માટે વ્યાસજી કહે છે કે હે ભગવંતા, હવે પ્રથમ સ્કંદના 12મા અધ્યાયમાં હું તને પરીક્ષિત રાજાના જન્મની કથા કહું છું, સાવધાન થઈ જા. કથા તરફ જઈ રહ્યા છીએ આપણે. આ બાજુ કૌરવ અને પાંડવોનું યુદ્ધ છે, ઘણા દિવસોથી ચાલેલું યુદ્ધ. દેકાર 1000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા શહીદી વરેલી ધર્મ માટે. યશોધામાં વિચારે છે ગમે તેમ કરું, કપટથી પાંડવોને મારી નાખીશ, ભલે યુદ્ધ પૂરું થઈ ગયું. એક કામ કરું, પાંડવોને રણમાં નહીં જીતાય, પરંતુ જયારે એ સૂઈ ગયા હોય, રાત્રે ભરનિંદ્રામાં હોય, પ્રભુ જેને રાખે, રામ જેને રાખે સાહેબ. વારંવાર કહું છું, સર્વધર્મ પરિત્યાજ્યમ મામેક શરણમ વ્રજામિ. ગીતામાં ભગવાન વારંવાર અર્જુનને પુકારીને કહે, હે બાપ, તું મારો થઈ જા, અથવા તારા તમામ ધર્મો છે તું મારા શરણે મૂકી દે, પછી જોઈ લે મજા. યુદ્ધ તારે કરવાનું નથી, તું તો ઓનલી ફોર ખાલી નિમિત્ત છો.
હે પાર્થ, હે ગુડાકેશ, હે ધનંજય, રાત્રિનો સમય છે, ભગવાને પાંડવોને જગાડ્યા છે. ચાલો મારી સાથે ગંગાના કિનારે. જો એક પણ શબ્દ ઉચ્ચાર નથી કર્યો પાંચમાંથી, એક પણ પ્રશ્ન નથી પૂછ્યો. નહીતર ખરો સ્વતંત્ર કોણ છે? પોતાનું ધાર્યું કરે એ ખરો સ્વતંત્ર કહેવાય ને. આઝાદી, ગુલામ નહીં, આઝાદી, ફ્રીડમ. પરંતુ ભગવાનને એક બળવાએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. ભાગવત કહે છે જે ભગવાનને આધીન છે એ પૂરેપૂરો સ્વતંત્ર છે, જે ઈશ્વરને આધીન છે એ સ્વતંત્ર. પાંડવો કૃષ્ણને સાથે ગંગાના કિનારે, પ્રભુએ દ્રૌપદીના પુત્રને વતન કીધેલું કે ચાલો, પણ ભગવાનની એમાં લીલા હતી, સાથે નથી આવ્યા. દ્રૌપદીના બાળકો કહે છે કે બાપજી અમને આજે ઊંઘ આવે છે. અને એના પરિણામે ભાગવત કહે છે કે અશ્વત્થામાએ દ્રૌપદીના પુત્રોને માર્યા છે. આજ દ્રૌપદી રડે છે પણ દ્વારકાનાથને દયા નથી આવતી. નહીતર દ્રૌપદી રડે અને દ્વારકાનાથને દયા ન આવે. ભગવાન વિચારે છે કે જીવ છે એ સર્વ પ્રકારે સુખી હોય ને તો વ્યાજબી નથી. એકાદું દુઃખ તો જોવે. ગમે તેવો સુખી હોય અને એકાદ વસ્તુ કંઈક ખૂટતું હોય પોતાના જીવનમાં, અને તો જ ભગવાનને ચાહે. અને એ જ ભગવાનની માયા છે. ભગવાન કહે છે, વિષ્ણુ પુરાણમાં પણ ભગવાન કહે છે કે મારી આ ત્રિગુણી માયા છે, એનો પાર હજી સુધી કોઈ પામી શક્યું નથી. અને ગમે તેવો સામાન્ય હોય, કોઈ પણ વસ્તુ એની પાસે ન હોય, હાવ અજાચક હોય, અવાચક હોય, હાવ સામાન્ય પરિવારમાંથી, તો એને એકાદું સુખ પણ હોય. અને ગમે તેવું સદ્ધર હોય, ગમે તેટલો સુખી હોય, તો એકાદું એવું ખૂટતું હોય, એની ખોટ છે એને કાયમ રહે. ભગવાનને રોજ એટલા માટે ભગવાનને નમે, ભગવાનને નમન કરે. આ બાજુ અશ્વત્થામાની જ્યાં ખબર પડી, અર્જુને પ્રતિજ્ઞા લીધી છે આવતીકાલે ગમે તેમ થાય કે અશ્વત્થામાને અલકાવું. ભાગવતમાં કથા છે, મહાભારત પર્વમાં પણ કથા છે. મહાભારતમાં બાંધીને અર્જુન છે દ્રૌપદીના ચરણોમાં છે, અશ્વત્થામાને લઈને ખેંચીને આવે છે. અને જ્યાં અશ્વત્થામાની સ્થિતિ વાળ પકડીને જાય, પોતાના આંગણામાં જ્યાં પ્રવેશ અર્જુન કરે ને દ્રૌપદી જ્યાં રડે છે, અને જ્યાં અશ્વત્થામાને પોતાના દ્વારમાં બ્રાહ્મણનું અપમાન, નકર જેવો તેવો બ્રાહ્મણ નથી, પોતાના 6 બાળકોને મારી નાખ્યા છે. અને જ્યાં આંગણામાં પોતાના પતિના હાથમાં અશ્વત્થામા, એ દ્રૌપદી છે ને અશ્વત્થામાને બે હાથ જોડીને વંદન કરે છે કે બ્રાહ્મણ મારા આંગણે છે. એની આ કથા છે સાહેબ. એટલા માટે ભાગવત ગવાય છે. જે કઈ મળ્યું એ આખી જિંદગી 5 ભાઈઓ સાથે પોતાનું જીવન છે, પોતાનું સતીત્વ છે, એક પણ દાગ રાખ્યા વિના પાર કરી અને નિજ ભગવાનના ધામમાં કાયમ માટે વધે છે. ભાગવત કહે છે આવી દ્રૌપદીને વારંવાર નમન કરવાનું મન થાય છે. નહીતર કોઈ જેવો તેવો વેરી નથી. ભલે બ્રાહ્મણ છે પણ પોતાના સગા 5 પુત્રોને હણી આવનારા દ્રૌપદીને કહે, દ્રૌપદી કહે છે સાચો વૈષ્ણવ કોણ?
કે વેરનો બદલો પ્રેમથી આપી સાચો વેસણ છે. એટલા માટે આપણે ત્યાં વાક્ય આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ. જય શ્રી કૃષ્ણ એનું ખરેખર શું થાય? જય શ્રી કૃષ્ણ, જે કાંઈ હું તમારામાં જોઉં છું એ કૃષ્ણમય જોઉં છું. જય શ્રી કૃષ્ણ નકર હું જય શ્રી કૃષ્ણ નહીં. તમારામાં જે બેઠો છે એ મારામાં જ બેઠો છે. એની રીત રાખજો, એનો ડર રાખજો. દ્રૌપદી કહે છે કે ખબરદાર કોઈ એને. અશ્વત્થામા મનમાં ને મનમાં વિચાર કરે છે કે હું વિચાર કરતો હતો કે દ્રૌપદીના બહુ કેમ વખાણ થાય છે, પણ આજે મને ખબર પડી ગઈ કે ખરેખર દ્રૌપદી છે એ મહાન છે, વંદનીય છે. અપકારનો બદલો પણ ઉપકારથી જે આપે ને એ પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવ જન તો પહેલે કહી જય પીડ પરાઈ જાણે રે. પુત્રના ગર્ભમાં કોણ છે? પરીક્ષિત છે. હું તમે બધા પરીક્ષિત છીએ. જે જીવને છે ઈશ્વરની આતુરતા છે એ બધા પરીક્ષિત છે. ગર્ભની અંદર હોય ને ત્યારે બધા પરીક્ષિત હોય. અને દરેક વખતે માના ગર્ભમાં ભગવાન જ રક્ષા આપણી કરે સાહેબ. બાકી કોઈની તાકાત નથી. બે હાથ જોયા છે. દ્રૌપદી ઉત્તરા મનમાં વિચારે છે મને દ્રૌપદી માતાએ શિખામણ આપેલી અને દ્રૌપદી માતાને કુંતાએ શિખામણ આપેલી. જુઓ તમે સંસ્કાર જુઓ. એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી કેવું સરસ કામ કરે કે દુઃખ પડે ને બાપ તો ક્યાંય ન જાતી દ્વારકા નાથને યાદ કરજે. હે દ્વારકાધીશ
દયાના સાગર હે દિનજનોને પાળનારા, હું કદાચ તમને ભૂલી જાઉં તમારી માયાથી, પણ આપ તો જ્ઞાની છો, પરમહંસ છો, આજ મારું રક્ષણ કરો. હે ભગવાન, મારી રક્ષા કરો. સુખમાં હું વિચરું તને. હાલો, અહીંયા આપણે 4 થી 6 નો જે ડેન્ટલ કેમ્પ છે ચાલુ થઈ જ ગયો છે. તો જે કોઈ ભાઈઓ બહેનોને વડીલોને જો દાંતની કોઈ પ્રોબ્લેમ હોય અને બતાવવાનું હોય અથવા દાઢ ખેંચાવાની હોય તો ડૉક્ટર ભરતભાઈ રણછોડભાઈ કળથિયા એમનો દ્વારા ફ્રીમાં ચેકઅપ અને ફ્રીમાં દાઢ ખેંચવાનો કેમ્પ આપણે રસોડા વિભાગની અંદર ચાલુ થઈ ગયો છે. તો જે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં જઈને તપાસ કરાવી શકે છે. 3 દિવસ માટે ફ્રી કેમ્પ રહેશે. ડેન્ટલની કોઈ પણ દાંતની પ્રોબ્લેમ હોય એમના માટે ફ્રીમાં સારવાર કરી આપવામાં આવશે. ભગવાન નીચે જા ઉતર્યા. આજ કુંતાજી વંદન કરે, નકર રોજનો નિયમ ભગવાન વંદન કરે. તમે શું કરો છો? આ હું તમારા ભાઈનો દીકરો ફૈબા બોલે ના, તમે મારા ભાઈના દીકરા નહીં, તમે સર્વસ્વ છો. આજ મને ખબર પડી તમે ઈશ્વર છો, અદ્રષ્ટા છો તમે. કુંતાની ભક્તિ છે એ દાસ્ય મિશ્રિત ભક્તિ છે. જેમ સામાન્ય કક્ષાનો જીવ માનસમાં ગંગાના કિનારે કેવટને કહે, કેવટ પ્રસંગાને માનસમાં, અને એ ભગવાનને લક્ષ્મણને કહે કે તમારો મર્મ હું જાણું છું. આ એવી જ કથા છે સાહેબ. તમારો મર્મ હું જાણું છું. તમે કેવલ દશરથના પુત્ર કે કૌશલા કે કૈકેયી કે સુમિત્રાના પુત્ર નથી. અજર છો, અમર ધામ છો. કુંતા પ્રાર્થના કરે છે કે બાપ, બે હાથ જોડીને કુંતા સ્તુતિ કરે ભગવાનની. ભગવાન વિચાર કરે, બોલે શું? કસ્તુરી તિલક લલાટ પટને વૃક્ષસ્થળે નાસાગ્રે વર્મોક્તિકં કરતવે કરે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલે પરવેશિતો વિજય કે હે ભગવાન, જળ વિના નદી નો શોભે, પ્રાણ વગર શરીર નો શોભે, કુમકુમ ચાંદલો ન કરે ને તો સૌભાગ્યવતી સ્ત્રી નો શોભે, એમ પાંડવો તમારા વિના નો શોભે. હે નાથ, હે દ્વારકાધીશ, મારા પુત્રોના ભીમને જ્યારે ઝેરના લાડુ ખવડાવ્યા, ત્યારે તમે અમારી લાજ રાખી. લાક્ષાગૃહમાં તમે અમારી લાજ રાખી. હે બાપ, એ વાલમ વેલા આવજો નહીં, તે જાશે લાજ તમારી. બાપા જાશે લાજ બાલમ વેલા આવજો નહીં, કરે જાશે લાજ તમારી. બાપા જાશે લાજ તમારી. ભુજ ભમરીયો ભાલો નહીં ને બાપા, ભુજ રે ભમરીયો ભાલો
ચોક્કસ સાહેબ આવે છે. હે ભગવંત, જળ વિના નદી નો શોભે, કુમકુમના ચાંદલા વગર છે સૌભાગ્યવતી સ્ત્રી નો શોભે, પ્રાણ વગર શરીર નો શોભે. એમ હે ભગવંત, હે દ્વારકાધીશ, મારા પુત્રો છે એ તમારા વિના નો શોભે. દાસત્વ પણ સાહેબ દાસ્ય મિશ્રિત ભક્તિ છે. ગોપીઓ પણ ગોપી ગીતમાં ભગવાન જયારે જાય ને ત્યારે બે હાથ જોડીને કહે છે કે હે ભગવાન, યમુના જેલમાં વિષયથી જળથી વિષય બની ગયેલું જળ, અજગરના રૂપમાં ખાઈ જવામાં આવેલા અઘાસુરથી મારી દ્રૌપદીને દુશાસન જયારે સભામાં લઈને આવે અને દુર્યોધન આગે બાપ જી કહે છે આ સર્વત્ર ભાવમાં એમાં જે જે એક એક તત્વ છે જે તને તારા તરફ ખેંચે છે એ તમામના પિતા તરીકેનો બીજનો દાતા ભગવાન કહે છે હું છું. કદાચ મને તમને એવું ભાગો હોય કે આપણે કરીએ છીએ, નહીં, બિલકુલ નહીં. ભગવાનને કુંતાજી કહે છે કે ભગવાન માતાજી કહે ભગવાન અમારો ત્યાગ ન કરો. ભગવાન કહે માતાજી જવું જરૂરી છે, પણ હવે ભગવાન પ્રસન્ન થયા છે કે હે માં, માતાજી તમે માગો, તમે કહેતા હો તો તમને ભક્તિ આપો, કહેતા હો તો જ્ઞાન આપું, વૈરાગ્ય આપું. કુંતાજીએ જે માગ્યું એ હજી સુધી કોઈએ માગ્યું નથી સાહેબ. હજી સુધી ભક્તો ઘણા થયા, પણ કુંતાજી બે હાથ જોડી ખોળો પાથરીને માગે છે કે હે ભગવાન, ડગલે ને પગલે અમારા જીવનમાં વિપત્તિ આવે, અમારા જીવનમાં દુઃખ આવે. સુખ પણ પથરા પડે
से जाए सुख पर पथरा पड़े राम हृदय से जाए बलिहारी दुख की फल फल राम भजाए कृष्ण कन्हैयालाल की जय स्वामीनारायण भगवान की ગારિયાધાર ગુરુકુળથી પૂજ્ય વિષ્ણુ સ્વામી પધાર્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સોનાના તાંતને કદાચ બાંધીને લાગે તોય ન આવે એવા એક કાચા સૂતરના તાંતને આમંત્રણને માન આપી પધાર્યા છે. તો હું ઠાકરસિંહભાઈ કળથિયાને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીશ્રીનું શાલ ઉઢાડીને સન્માન કરશે, અને સાથે ધીરુભાઈ કળથિયાને પણ વિનંતી કરીશ કે સ્વામીને ખેસ પહેરાવી અને એમને સન્માનિત કરશે. થાય માટે સન્માનિત કરશે. ધન્યવાદ પૂજ્ય શ્રી વિષ્ણુ સ્વામીનો આપ કરવા પધાર્યા છે ત્યારે ધન્યવાદ. અત્રે સ્ટેજ ઉપર વ્યાસગાદી ઉપર ઉપસ્થિત પૂજ્ય વક્તાશ્રી, સંગીત વૃંદ, આવો બહેનો અને વાલા વાલા બાળકો, ભગવાનની જ્યારે આપણી ઉપર અસીમ કૃપા થાય ત્યારે આ શ્રીમદ ભાગવતની કથા આપણને સાંભળવા મળે. આ સીતાપુર ગામની અંદર કળથિયા પરિવાર પિતૃની સ્મૃતિમાં શ્રીમદ ભાગવતની કથા પૂજો વાંચન કરીએ, સુખદેવજી માતા ભગવાનનો પ્રસાદ જમીએ, પાણી પીએ, શરબત પીએ, ઘરનું ધ્યાન રાખતા રહીએ અને કથા સાંભળીએ એટલે આપણે વાલ લાગશે થોડી, મોક્ષ તો થશે. હરિસંકીર્તન નામ છે ને એ મોક્ષના દ્વાર ખોલે છે. એટલે આપણે કાંઈક પણ જાણે અજાણે પણ જો આપણા કાનની અંદર ભગવાનનો શબ્દ પડી જાય તો આ જીવાત્માનો અંતકાળે સરસ મૃત્યુ થાય અને ભગવાનના લોકને પામે. શાસ્ત્રોમાં ઘણું કહેવાનું લખ્યું છે, સત્સંગ કરવાથી, સત્સંગ શબ્દથી આ જીવાત્મા છે ને બ્રાહ્મણના ખોળિયાને પામી ગયો. એટલે આ જીવ એની ઉપર ભગવાનની અસીમ કૃપા જ્યારે હોય ત્યારે આ મનુષ્ય અવતાર આવે છે. 84 લાખ ખાણ્યો, એક ખાંડની અંદર 21 લાખ વાર આ આપણે જન્મ ધારણ કર્યો. એ 2184 અને અમારા સ્વામિનારાયણ ભગવાન વૈષ્ણવમાં લખ્યું કે આ જીવ માતાનું કેટલું દૂધ દાયો છે. સમુદ્રનું જે પાણી છે ને એનાથી 10 ગણું અધિક માતાનું દૂધ દાયો છે. દૂધ તો બધે તો નથી ને, જરાયું જ ખાંડમાં છે. એટલું દૂધ દાયો છતાં જીવાત્માનો મોક્ષ ન થયો, કારણ માયાથી વીંટાઈ ગયો છે. માયા પડદો આડો આવી જાય પછી કાંઈ દેખાય ન દેખાય, એમાં માયા ત્યાં જીવ વીંટાઈ ગયેલો છે એટલે એને મોક્ષ થતા વાર લાગી. એટલે હવે આ કળયુગ છે, આમાં ખાલી ભગવાન સ્મરણ કરવાથી મોક્ષ થઈ જાય. કળયુગની આગળના યુગોની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતાની અંદર ઋષિમુનિઓ રાફડા બની જાય છતાં ભગવાનના દર્શન ન થતા, મોક્ષ ન થતો. આ કળયુગ છે, આયુષ ટૂંકી છે છતાં જીવનો મોક્ષ થઈ શકે, કારણ ટૂંકી આયુષમાં ટૂંકું નામ સ્મરણ આ કરવાથી મોક્ષ થાય. આ કળથિયા પરિવારને ધન્યવાદ, એમણે આવી સરસ કાર્તિક મહિનાની અંદર ભાગવત કથા પવિત્ર ભૂદેવ દ્વારા સાંભળી અને પોતાના જીવાત્માનું ખરેખર કલ્યાણનો માર્ગ ગોતી લીધો છે. એ બદલ આપ સૌ કળથિયા પરિવાર કાંઈક ને કાંઈક આવા સારા કાર્યો કરતા રહે તેવી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ, ભગવાન શ્રી રામચંદ્રજી, હનુમાનજી દાદા, ગણપતિ દાદા, મહાદેવજી આપ સર્વનું ખૂબ મંગળ વિસ્તારે, આરોગ્ય અલ્પે
એવી શુભેચ્છા સાથે આપને શુભકામનાઓ. જય સ્વામી. ભવસાગરમાં બહુ દિન ભટક્યો, એ ઘડી ઘડી પશુ અવતારો. ભવસાગરમાં બહુ દિન ભટક્યો, આવેલો માનખો સુધારો. सत्यम परमं धीमहि. હે ભગવંત, અમારા જીવનમાં ડગલે ને પગલે વિપત્તિ આવે છે. દુઃખમાં મનુષ્યને ડાપણ બહુ આવે. ભાગવત કહે છે આમ કરી નાખો, આમ કરી નાખો. સુખમાં ડાપણ ન આવે, વિપત્તિ વાળી જાય. ભાગવતમાં લખ્યું છે 4 પ્રકારના મતથી મનુષ્ય ભાન ભૂલે. પેલું વિદ્યામત, વધારે પડતી વિદ્યા બહુ વધારે ભણી ગયો હોય માણસ ભાન ભૂલે. બીજું યૌવનમત, જુવાનીમાં માણસ ભાન ભૂલે. ત્રીજું દ્રવ્યમત, વિત્ત, પૈસો, લક્ષ્મી વિવેકથી ન વાપરે તો ભાન ભૂલે. અને ચોથું અધિકાર મત, ખરાબ વ્યક્તિના હાથમાં અધિકાર વયો જાય, સત્તા વહી જાય, એનો દુરુપયોગ થાય અને સમાજને કાયમ હાનિ પહોંચાડે. અમુક લોકોને જ અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. ભગવાન રોકાણા છે, રાત્રિનો સમય છે. કુંતાજી વિચાર કરે ભગવાનને મેં રોક્યા એટલા માટે ભગવાન રોકાણા છે. દ્રૌપદી કહે છે મારા ભાઈ છે રોકાણા. સુભદ્રા કહે મારા સગા ભાઈ છે એટલે ભગવાન રોકાણા. ભગવાન કોના માટે રોકાણા છે? ગંગાના કિનારે ભીષ્મ રાહ જોવે છે ભગવાનની સાહેબ. ભગવાન કોઈના માટે નહીં, ભગવાન પોતાના ભક્ત ભીષ્મ માટે રોકાણા. ઉત્તરાયણનો સમય છે. ભીષ્મએ માગેલું તમારું દર્શન કરતા કરતા મારું મૃત્યુ થાય. કુંતાએ માગ્યું, ભીષ્મએ માગ્યું, આવું હજી સુધી કોઈ માગી શકશે? જન્મ તો કદાચ સુધારી દે કોઈ, પણ મરણ સુધારવા માટે ભગવાન જો ગંગાના કિનારે વિચારતા કરો સાહેબ, કવડી મોટી ભક્તિ, કવડો મોટો ત્યાં કે જેના મરણ વખતે દુદુંબીઓ વાગ્યા, વાજિંત્રો વાગ્યા, આકાશમાંથી દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી. એ વિશ્વની આ કથા છે. તથૈવ નામ ભાગવતમ કૃષ્ણ. બીજા સુબોધોને સાથે લઈ ભાગવતમાં લખ્યું છે છેલ્લા પ્રહરમાંથી મળવા જાય છે. ભગવાન વિશ્વનું મરણ સુધારવા માટે આવ્યા છે. નકર જન્મોના જન્મો વયા જાય સાહેબ. ભગવાન શ્રી એમને પ્રાપ્ત નથી થતા. વાટ જોતા જોતા આખું પૂરું થઈ જાય, વળી પાછો બીજો જન્મ. એમ હજારો જન્મ થાય, કોટી જન્મ થાય અને ઈ પુણ્ય ભેગું થાય ને ત્યારે પરમાત્મા આવે. પણ આજે ગંગાના કિનારે ભગવાન વિશ્વની બાણ યાત્રા થયા.
પુષ્પ એ ભગવાનની સેવા છે અને સેવા કરવા વાળોનો અધિકાર છે ભગવાનને પણ આદેશ આપી શકે કે મારા મરણ વખતે તમે હાજરી આપજો ને ભગવાનને આવવું પડે છે. સેવામાં તાકાત છે. પુંડલિક પંઢરપુર મારા પિતાની સેવા કરે, ભગવાન આવીને ઉભા રહી જાય અને ઈટ કે પથ્થરનો ઘા કરે. પુંડલિક તમારી પાસે સમય હોય તો ઉભા રહ્યો, અત્યારે હું મારા માતા પિતાની સેવામાં છું. ભગવાન હજી ઉભા છે ને. ભક્તિ છે એ હૃદયની તાકાત છે. ભક્તિ માણસને છે ને પ્રફુલ્લિત બનાવે છે, સાત્વિક બનાવે છે. કાળી કામણી ભગવાનની હાથમાં દીવો વગેરે સ્વરૂપ દેખાતું હોય પણ એવા જ આ ભગવાનને જોયા. કૃષ્ણ ગીતા કૃષ્ણની કૃતિ કહે છે, પ્રભુ ઊભા છો ને એવા જ ઊભા રહેજો. ધન્ય છે કૃષ્ણ. ભગવાન કહે છે મને બેસવાનું નહીં કહે. ભગવાન કહે છે મને પુંડલિક આજે યાદ આવે છે. રોજ પ્રાર્થના કરો ભગવાનને, એવી પ્રાર્થના કરો કે મારું મરણ સુધારવા આવજે બાપ. જેનું મરણ સુધર્યું ને એનો ભવાનો સુધર્યો. એટલા માટે હરિસ્મરણ કાંઈ ન થાય. ચિંતન મનન, કેવળ ચિંતન કરો, બાકી ખબર નહીં પડે. માથે કાળિયો ગાજરે ઊંઘ કેમ આવે. માથે કાળિયો ગાજરે ઊંઘ કેમ આવે. માથે કાળિયો ગાજરે ઊંઘ કેમ આવે. જીવ જાગતો રે ઘેરે મુસાફિર જીતતો રે કાતી રે ઊંઘ કેમ આવે. કાતી રે ઊંઘ કેમ કરે. જમની તીખી રે ગતે ઠેકડી ઠીઠી રે ઊંઘ કેમ આવે. કરે ઠેકડી ઠીઠી રે આવે. જમની તીખી રે ઊંઘ કેમ
વિશ્વ સ્તુતિનો પાઠ જે કોઈ કરે ને એનું મરણ છે એ સુધરે છે. વિશ્વ પિતા કહે છે ભગવાનને હું તમારા શરણે આવ્યો છું, હું તમારો છું. હવે ભગવાનને અનેક પ્રશ્નો વિસ્મયે પૂછ્યા છે. જેમનું શરીર છે એ સુંદર છે, ત્રિભુવન છે. હે ભગવંત, રોજ સવારમાં મને તમારા દર્શન થાઓ, નિત્ય તમારા ચરણોમાં મારો વાસ થાય. હે ઠાકોરજી, કદાચ હું ગમે ત્યાં જન્મું પણ મારી ઇન્દ્રિયો પર કાબુ રખાવજો. મારા સારથી બનજો, મારા શરીર રૂપી રથના તમે સારથી બનજો. હે રાજ રાજ, વિશ્વ ઉત્તરાયણમાં દેહ છોડે સાહેબ, ભક્તિ આથી પરમ ધામને વિશ્વ પામે છે. મરણ કોનું સુધીનું ભાગવતમાં લખ્યું છે, જેના મરણ વખતે દેવોએ વાજા વગાડ્યા એનું મરણ છે સુધીનું. जब तू आयो जगत में हंसे तुम ऐसी करनी करके चलो हंसो जगरो. करनी ऐसी करके जग रोवे तुम हंसो जग रो. અંતકાળનો સમય છે ને માણસના જીવનની પરીક્ષા છે. કઠણ ચોટ કાળની મરણ મોટેરા માલ છે. અંતકાળ ભગવાન વિશ્વનો ભગવાનની સદગતિ થઈ. યુધિષ્ઠિર રાજાને ગાદી મળી. ધર્મરાજાનું શાસન છે, ક્યાંય દુષ્કાળ નથી, એક હરકું શાસન. અનેક જન્મોની ભોગ વાસનાઓ મનમાં પડેલી. સૂર્યનારાયણ રોજ ત્યાં પ્રગટ થાય, રોજ અક્ષય પાત્ર ભરી દે. આવું સુંદર મજાનું ધર્મરાજાનું શાસન છે. સૂર્યનારાયણની ઉપાસના રોજ કરવામાં આવે, માણસ કોઈ દિવસ મનનો દરિદ્ર ન થાય સાહેબ. બીજા દેવ કદાચ દર્શન ન આપે પણ સૂર્ય તો રોજ દર્શન આપે. આદિ મધ્યાહીનાય નિર્ગુણાય ગુણાત્મન બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકા ભાનો શશી ભૂમિ બોધાશ. નિત્ય સૂર્ય ભગવાનને અર્ઘ આપવામાં આવે, નારાયણ સિંહ રાજી થાય છે. ભગવાન રામને પણ સૂર્યની શક્તિ આપી, એટલા માટે ભગવાન રામ છે રાવણ પર વિજય પામ્યા છે. ધર્મરાજાનું પવિત્ર રાજ્ય છે. કોઈ પણ જગ્યાએ ઝઘડો નથી, લોકો શાંતિથી કલે વગર સાત્વિક જીવન જીવે છે. ભગવાન છે દ્વારકામાં પધારે છે. 16,000 રાણીઓ સાહેબ. નારદજીને વિચાર આવ્યો કે ભાઈ ભગવાન 16,000 રાણીઓ એક એક કક્ષમાં ભગવાન કેવી રીતે રહેતા હશે. અને આ બાજુ 12મા અધ્યાયમાં હવે પરીક્ષિત જન્મની કથા આવે છે. ઉત્તરાને જ્યાં બાળકનો જન્મ થયો તેનું નામ છે, જે ગર્ભની અંદર પણ ચતુર્ભુજ રૂપે ભગવાનને ચારે તરફ જોતો એવો ચપળ બાળક. પરીક્ષિત ભાગશાળી છે કે જેને માતાના ગર્ભમાં પણ પરમાત્માના દર્શન થાય છે. યુધિષ્ઠિરે બ્રાહ્મણને પૂછ્યું કે આ બાળક કેવો થશે?
બધાય ગ્રહો બરાબર છે, મૃત્યુ સર્પદંશથી થાય અને કોઈ રોકી નહીં શકે. હે રાજન, મારા વંશનો દીકરો અને સર્પદંશથી મૃત્યુ દાદા છે. બ્રાહ્મણોએ કીધું કે મૃત્યુ ભલે સર્પદંશથી થાય પણ એને જે ગતિ મળશે જગતમાં કોઈને એવી ગતિ નહીં મળે. હે બાપ, ધર્મરાજા ગાદી પર વિરાજા. માનસમાં લખ્યું છે વિદુરજી જે 36 ગામની તીર્થયાત્રા માટે નીકળ્યા છે અને 36 ગામની યાત્રા પૂરી કરીને ધર્મરાજા જ્યારે પધાર્યા, મધ્યરાત્રિનો સમય છે. વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા છે, મોટા ભાઈ હવે તો જાગી જાઓ. કેમ ભાઈ ઊંઘ નથી આવતી? મધ્યરાત્રિનો સંવાદ છે. હવે પાંડવોને છોડીને યાત્રાએ નીકળી જાઓ. હવે કોની વાટ છે? ધૃતરાષ્ટ્ર કહે છે ભત્રીજા બહુ લાયક છે, મારી ખૂબ સેવા કરે છે, પરંતુ એ બાપજી હવે તમે નીકળી જાઓ. કાલે કાળ આવશે, ધક્કો મારશે. હું આંધળો છું, એકલો છું, ક્યાં જાઓ? વિદુરજી કહે છે અત્યારે રાત્રિનો સમય છે, સારો ચાલો મારી સાથે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી છે એ સપ્તમ તીર્થમાં આવ્યા છે. સવારમાં યુધિષ્ઠિર જાગે, જ્યાં ચારે બાજુ જોવે પોતાના કાકા નો જોયા, વિદુરજીને ના જોયા. ધર્મરાજા દુઃખી થયા છે. નારદજી આવ્યા છે, તમારા કાકાની ગયા, તમારે પણ થોડા દિવસમાં જવાનું છે. હવે તમે પણ તમારી તૈયારી કરવા માટે કળયુગ છે આવે છે. હે રાજન, સાવધાન થઈ જાઓ. સદગુરુ હોય ને ટકોર કરી જાય સાહેબ. गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं तो और लक्ष्मी पापी जन के घर में हो. सुखदाना और लक्ष्मी पापी जन के घर में.
નામની હો મારાથી જો કમાય કદી ખાય નહીં પાલે પિલાય નહીં કદી ખાય નહીં પાલે પિલાય નહીં રોજ કદી ખાય નહીં પરને કોઈને ડૂબવાય નહીં હો મારાથી મુજાતાની 5 દિવસ પછી તમારા કાકાની સદગતિ થશે. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા. હવે હું તમને સાવધાન કરવા માટે આવ્યો. અને યુધિષ્ઠિર કહે છે કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ છે એ કોઈ રાજદ્વારે જાય એનું સ્વાગત થાય. આ જે કઈ છે તમારું છે બાપજી, આદેશ આપો. બોલે નારદજી કહે જો તું કાંઈ નથી નાથ સબ સંપદા તુમારે. વિશ્વામિત્ર દશરથના દ્વારે આવે સાહેબ. આના છે રામ અને લક્ષ્મણને લેવા માટે. દશરથ કહે છે કે હે બાપજી, ચક્રવર્તી સમ્રાટ દશરથના રાજ્યમાં તમારું અયોધ્યામાં સ્વાગત છે. આ જે કઈ છે મારી પાસે નાથ સબ સંપદા તુમારી મેં સેવક સુત. હે બાપ, હું તમારો સેવક છું. ભક્તિમાં આવી ઉર્જા આવે જ્યારે સમ્રાટ હોવા છતાં સાહેબ ગુરુને ભાળી જાય, ઋષિને ભાળી જાય. આ બધું તમારું છે. યુધિષ્ઠિર કહે છે બાપજી આ બધું તમારું છે. ધીમે ધીમે કળયુગ છે એનો પ્રભાવ પડવા લાગ્યા છે. ભીમસેન કહે છે ભાઈ 6 મહિનાથી નગરમાં ફરીએ છીએ, લોકોના ઘેરે હવે યંત્ર આવી ગયું છે. એને આમ ફેરવે કૂચી જેવું, લોકો એને તાળું કહે છે. પ્રભાવ અને બરોબર એ જ સમય અર્જુનજી આવે છે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન.
કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને મારીને આવ્યો, કોઈ સાધુની હત્યા કરીને આવ્યો છો, કોઈ બ્રાહ્મણની હત્યા કરીને આવ્યો છો, કોઈ સગર્ભા પત્ની હોય, 8 મહિનાનો ગર્ભ હોય, એની હત્યા કરીને તો નથી આવ્યો ને? ના બાપ બોલે, જલ્દી કહે. જેને મારી અને તમારી રક્ષા કરી ધામ ભગવાન પરમ ધામમાં ગયા ગયા. હું આવ્યો ને રસ્તામાં સામાન્ય કાબા લોકોએ મને લૂંટી લીધો. મને હવે ફળ પ્રાપ્તિ થઈ ગઈ કે જે કાંઈ તાકાત હતી એની તાકાત હતી. કાબે અર્જુન લૂંટ્યો, જીવનમાં સમય આવે સત્કર્મ કરવા માટેનો સત્કર્મ કરી લેજો. સમય વયો જાય પછી પાછો નહીં આવે. આજનો સમય જે છે, આજે બીજ છે સંવત 2080, આજની રાત્રિ પડી જાય પછી સંવત 2080 ને કાર્તક મહિનાની ઈ રાત્રિ નહીં આવે. આવશે તો સંવત 2081 ની કાર્તક મહિનાની બીજની રાત્રિ આવશે. કહેવાનો અર્થ જે અવસર પ્રાપ્ત થયો છે, કૃષ્ણ વિનામાં અર્જુન, ધર્મ રાજા બધાએ લડે છે.